નમસ્કાર બાળ દોસ્તો, ધોરણ 7 માં યુનિટ 1 નો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. એમ આઈ લોસ્ટ અને જે મેઇન એક્ટિવિટી છે ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી. આની વાત કરી એ પહેલા આ શેને રિલેટેડ છે અને આપણે થોડું જોઈ લઈએ. આ યુનિટમાં તમને પ્રિપોઝિશન્સ જોવા મળશે જે તમે ધોરણ 6 માં ભણી ગયા. તમારે ભણવામાં આવતું હતું ગ્રામરમાં ઓન, અંડર, ઇન. તો આવા પ્રિપોઝિશન્સનો ઉપયોગ થશે. બીજી વાત, આ જે તમને એક્ટિવિટી આપવામાં આવી છે એ ગુજરાતનું ગીર છે એના વિશે છે. તો આપણે ગીર વિશે જાણીએ જ છીએ કે ભારતમાં એશિયાટિક લાયન્સ જોવા મળતા હોય તો એકમાત્ર ગુજરાતમાં ગીરમાં જોવા મળે છે. અને ગુજરાત સરકારે ફોરેસ્ટ વિભાગે ખૂબ સારી સંભાળ રાખી છે અને પ્રાચીન સમયમાં જેટલા સિંહો હતા એની કરતા અત્યારે ખૂબ વધુ પ્રમાણમાં સિંહો જોવા મળે છે. તો કામ વ્યવસ્થિત થાય છે, સિંહોની ખૂબ સાર સંભાળ રાખવામાં આવે છે અને એમને પૂરતું એવું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે જેથી કરીને વસ્તી વધે છે સિંહોની અને સારી બાબત છે. તો ગીર એની આપણે થોડી વાત કરી. ચારણ કન્યા ખૂબ ઘણા સમય પહેલા ગુજરાતી ટેક્સ્ટ બુકમાં ચારણ કન્યા એને સમજાવવામાં આવતું અને બનેલી સત્ય ઘટના છે, હકીકત છે. આપણા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી અને કવિ શિરોમણી ધુલાભાઈ કાગ આ બંને ગીરમાં તુલસીશ્યામ પાસે નાનકડો એક નેસ એમાં મહેમાન થયેલા. એ બંને કવિ લેખક મહેમાન થયેલા. આપણે જાણીએ છીએ કે આપણા ભારત દેશમાં મહેમાનોનું કેટલું માન રાખવામાં આવે છે, એમની આગતા સ્વાગતા કરવામાં આવે છે અને એમાં પણ વાત હોય ગીરની. તો આ બે મહાનુભાવો ઝવેરચંદ મેઘાણી અને કવિ ધુલાભાઈ કાગ આ બંને ત્યાં મહેમાન થયા. હવે આ નેસ તો આપણે જાણી છીએ કે ગીરમાં માણસો, ચારણ લોકો, માલધારી લોકો અને સિંહ એક સાથે રહે છે. તો એમની માટે ત્યાં રહેતા લોકો માટે તો કઈ નવાઈની વાત નથી કે ઝૂંપડી હોય કે નાનકડું ઘર હોય ને બાજુમાંથી સિંહ પસાર થઈ જાય તો કોઈ નવાઈની વાત નથી. પરંતુ આ બંને મહાનુભાવો ભોજન આરોગતા હોય છે, ભોજન લેતા હોય છે અને એવામાં અવાજ આવે છે કે હાવજ આવ્યો અને જે ઢોર બાંધેલા હોય છે, ગાય ભેંસ બાંધેલી હોય છે. ભીખુદાનભાઈ ગઢવી, પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી એવું કહે છે કે આપણે મોંઘા મોંઘી કોઈ ડીશ જમીએ તો 500 રૂપિયાની થાય, વધારે ને વધારે જોઈએ તો 700 રૂપિયાની થાય. બહુ સારી હોટલ હોય તો 1000 રૂપિયાની ડીશ થાય આપણે જમવાની. પણ સિંહ જો કોઈ ગાયનું મારણ કરે, કોઈ ભેંસનું મારણ કરે તો એની ડીશ 70,000 80,000 ની થાય એવું કે. તો મોટા ભાગે એવું બનતું હોય કે પ્રાણીઓનું ગાયનું મારણ કરે સિંહ. તો ગામડામાં અને આ નેસમાં અવાજ દેવાઈ ગયો કે સિંહ આવેલ છે. તો નાના છોકરાઓને બધા તગડશે, હમણાં એવું થયું કે એને કાઢી આવશે બહાર. એવામાં બીજા કોકે અવાજ આવ્યો કે હોડકીને સિંહ પકડી ગયો છે. હવે આ હોડકી હતી ને એ હીરબાઈ નામની 14 વર્ષની છોકરી, એની ખૂબ પ્રેમાળ વાછરડી હતી. એટલે હીરબાઈ જે ઝૂંપડીમાં રહેલી હતી એનાથી રહેવાયું નહીં અને એના બાપુજીની ડાંગ હાથમાં લીધી. આ બંને મહાનુભાવો ભોજન આરોગતા હતા, જોયું કે આ દીકરીએ ડાંગ હાથમાં લીધી અને નીકળી પડી. મારી વાછરડીને હું અને માંસનો ટુકડો નહીં ચાખવા દઉં અને પાછળ થઈ છે એની પાછળ. ઝવેરચંદ મેઘાણી જમતા જમતા હાથ ધોઈ નાખે છે અને કહે છે મારા છોકરીને જોવી છે. ચારણ કન્યામાં એના રૂપનું, એની વીરતાનું, ભગવતીનું કેવું રૂપ હોય એવું વર્ણન ઝવેરચંદ મેઘાણીએ કરેલું છે. એટલે ઝવેરચંદ મેઘાણીએ હાથ ધોઈ નાખ્યા. આ બંને મહાનુભાવો એક ધાર ઉપર ચડે છે. ધારનો અર્થ થાય કોઈ ઊંચી ટેકરી, કારણ કે તો જંગલ છે.
ચડે છે અને ડાંગ લઈને નીકળેલી 14 વર્ષની ચારણ કન્યા એને જુએ છે અને પછી સાવજ ગરજે ત્યાંથી એમણે લખવાનું ચાલુ કર્યું. હાથમાં પેન નહોતી, કોઈ કાગળ નહોતું. આ શબ્દો દુલાભાઈ કાગના છે કે એમના હાથમાં કઈ કાગળ નહોતું, પેન નહોતી અને જે એમણે વાસ્તવિક ઘટના જોઈ, કેવો સિંહ લાગે છે, કેવો ડાલા મથા લાગે છે, કેવી આ દીકરી લાગે છે એ જોયું અને આપોઆપ એમને શબ્દો સરી પડ્યા અને ગણતરીની મિનિટમાં લખાયેલી આ કવિતા છે જે જૂના અભ્યાસક્રમમાં ભણાવવામાં આવતી હતી. તો આ કવિતા તમે ક્યારેક નેટ ઉપર સર્ચ કરજો તમને અને વાંચજો, ખૂબ મજા આવશે. સાવજ ગરજે ગીરકાંઠા કેસરી ગરજે. તો આ રીતે એની શરૂઆત થાય છે અને જે આંખે જોયું સિંહ સાથે એક 14 વર્ષની છોકરી પોતાની જે વાછરડી છે એ તો મૃત્યુ પામી છે પણ એને માંસનો ટુકડો ચાખવા નથી દેવો એની માટે થઈને સિંહ સાથે બાઘ ભીડે છે. આ સત્ય ઘટના છે. અને જોયું તો ફેરવીન એક ડાંગ આ છોકરીએ સિંહના માથા ઉપર મારી અને સિંહ ખૂબ સામે પ્રહાર કરતો તો, 2 પગે ઊંચો થતો. આવું દેખાડવામાં આવ્યું છે, આપણને લખવામાં આવ્યું છે. છતાં પણ પછી સિંહ પાછો આવ્યો જાય છે આ છોકરીને. આમનું નામ હીરબાઈ હતું. 14 વર્ષની જે ચારણની દીકરી હતી હીરબાઈ. હવે જો છેલ્લે જ્યારે સિંહ ભાગી જાય છે ત્યારે જે આ બે મહાનુભાવો હતા એમને કંપારી ઉઠે છે અને આંખો લાલ થઈ જાય છે કે મારા દેશની 14 વર્ષની નાનકડી દીકરી એ વનના રાજાને બગાડી દે તો કોકને મેણું તો મારવું પડશે ને. એટલે સિંહણને ઝવેરચંદ મેઘાણી મેણું મારે છે અને આ જે પંક્તિ લખેલી છે એ આ કવિતાની છેલ્લી પંક્તિઓ. શું કહે છે તો કે સિંહણ તારો હળવીર ભાગ્યો. સિંહણને મેણું મારે છે. સિંહણ તારો હળવીર ભાગ્યો, રણમેલીને કાયર ભાગ્યો, ડુંગરનો રમનારો ભાગ્યો, હાથીનો હણનારો ભાગ્યો. શું કહે છે કે ડુંગરમાં રમનારો રણમેલીને ભાગ્યો, હાથીને હણનારો રણમેલીને ભાગ્યો, જોગીના જટાળો ભાગ્યો, મોટો વીર ઉછાળો ભાગ્યો. અરે નર થઈ તું નારીથી ભાગ્યો ને નાનકડી છોડીથી ભાગ્યો. મિત્રો આ કવિતા નજરે જોયેલી અને પછી તરત પંક્તિઓ કંડારેલી 14 વર્ષની ચારણ કન્યા આ સત્ય ઘટના છે. આપણે તો ગીરમાં સાવજનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે, બરાબર. તો આ જે એક્ટિવિટી છે એ ગીરની છે. આપણને જે એક્ટિવિટી આપવામાં આવી છે એ કોઈ સત્ય નથી, પરંતુ એ સેના વિશે એક્ટિવિટી છે. તો જે આ હીરબાઈ નામની જે છોકરી હતી એવી રીતના દેખાડવાની ટ્રાય કરી છે કે લક્ષ્મી નામની છોકરી હોય છે કે જે ધોરણ 7 માં અભ્યાસ કરે છે, ગીરમાં રહીને અભ્યાસ કરે છે ધોરણ 7 માં, અને એને બરાબર ઇંગ્લિશ આવડતું નથી, એટલે પ્રોપરલી ઇંગ્લિશ સ્પીક બોલી શકતી નથી. જ્યારે તમિલનાડુમાંથી એક ફેઝાન નામનો છોકરો જે પોતે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર છે, એટલે કે વન્યજીવનો ફોટોગ્રાફર, એટલે એને પ્રાણીઓના, જંગલમાં કોઈ એવી વસ્તુઓના કે જે સામાન્ય રીતના દેખાતી ન હોય, રેર હોય, કોઈ વનસ્પતિના, કોઈ ફળફૂલના ફોટા પાડવાનો શોખીન. તો આ ફોટોગ્રાફર હોય છે એ ગીરમાં જાય છે. છેલ્લા અઠવાડિયે ગીરમાં ગયો તો, ગીર ફોરેસ્ટમાં ગયો તો અને ત્યાં એ રસ્તો ભૂલી ગયો તો, એટલે કે જંગલમાં ભૂલો પડી ગયો તો. હવે ભૂલો પડી ગયો તો મદદ કોણ કરે? જો આપણા ગુજરાતીઓની ખાસિયત છે, જે લોકો કામ ડાકોડિયા મારતું હોય ને તો ત્યાં જેમ કે શું તકલીફ છે, તમને શું તકલીફ છે, ક્યાં જવું છે તમારે, બોલો, તરત મદદ કરે. તો આ તો ગીરના માણસો છે, કેટલા માયર હોય. હવે આ છોકરીને ઇંગ્લિશ બરાબર બોલી શકતી નથી, ઇંગ્લિશ બરાબર આવતું નથી. જ્યારે ફૈઝાનની તકલીફ શું છે, એને ગુજરાતી સમજાતું નથી. તો કઈ રીતના લક્ષ્મી ફૈઝાનની મદદ કરશે?
અને કઈ રીતના એને મદદ કરી એ આખું આપણને આ એક્ટિવિટીમાં આપેલું છે. મિત્રો આ એક્ટિવિટીમાં તમને ઘણા બધા તળપદા શબ્દો જોવા મળશે જે આપણે આપણા ઘરે ઉપયોગ કરતા હોય, મિત્રો સાથે ઉપયોગ કરતા હોય એવી ભાષા તમને જોવા મળશે. ચમ નહીં, બરાબર, પછી હાલને, એવા બધા શબ્દો તમને જોવા મળશે. કારણ કે 11ની છોકરી છે, બહુ સાંભળવાની મજા આવે એવી ભાષા. તો ચલો આ એક્ટિવિટી જોઈએ. યુનિટ 8 એમ આઈ લોસ્ટ ક્વેશ્ચન માર્ક છે અને એક્ટિવિટી છે ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી. જુઓ, ફ્રોમ કેડી, કેડી એટલે આપણે જે કાચો પાથ હોય, રસ્તો હોય એ. તો કેડી થી રોડ સુધી, ટુ રોડ, કેડી થી રોડ સુધી કોના દ્વારા ગયા? વાયા લક્ષ્મી. એટલે કે લક્ષ્મીની મદદથી, લક્ષ્મી દ્વારા કેડી થી રોડ સુધી. ટૂંકમાં આપણે વાત કરી કે કેડી થી રોડ સુધી, પરંતુ લક્ષ્મીની મદદથી, એવો અર્થ આપણે કરીએ. ચલો જોઈએ. બે જ કેરેક્ટર છે આમાં, ફૈઝાન અને લક્ષ્મી. ફૈઝાન છે એ તમિલનાડુથી છે, જ્યારે લક્ષ્મી છે એ ગીરથી છે. પહેલા આટલું સમજી લો એટલે આપણને આજે આ એક્ટિવિટી છે એમાં કઈ તકલીફ પડે નહીં. ફૈઝાન છે એ તમિલનાડુથી છે, લક્ષ્મી છે એ ગીરથી છે. તફાવત જોવો પડે. ફૈઝાન છે એ એક ફોટોગ્રાફર છે, જ્યારે લક્ષ્મી છે એ ધોરણ 7 માં અભ્યાસ કરે છે. આપણે એવું તર્ક નથી લગાવવાનું કે જંગલમાં તો અંતરિયાળ વિસ્તારમાં પણ સ્કૂલ હોય. ચલો, ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી. અન્ડરસ્ટેન્ડ સમજ, સમજવું. ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી અથવા તો ડોન્ટ એબલ, ડિસેબલ ટુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી અને બોલવું. જ્યારે આ ડોન્ટ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી, બરાબર અંગ્રેજી બોલી શકતી નથી, થોડું ઘણું બોલી શકે છે, ધોરણ 7 માં ભણે છે, તમારી જેવડી ઉંમરની. જો પ્રત્યય હું બોલું તમે સમજી શકો છો, આપણે માતૃભાષામાં, આપણે ગુજરાતીમાં એ વાત કરી છે તો સમજી શકો છો. પણ મારી જગ્યાએ કોઈ અહીંયા આવીને રશિયન બોલવા માંડે અથવા તો ચાઇનીઝ બોલવા માંડે તો આપણને લગભગ 90% કઈ ન સમજાય, બરાબર. તો પ્રત્યય ત્યારે થાય જ્યારે એક સરખી લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવે, જે અહીંયા જોવા મળતી નથી. અહીંયા ગુજરાતી નથી સમજતો, આ ગુજરાતી બોલી શકે છે પણ આ સમજતો નથી. ઈ ઇંગ્લિશ સમજી શકે પણ આ બરાબર ઇંગ્લિશ બોલી નથી શકતી, થોડું થોડું બોલી શકે છે. હવે પરિસ્થિતિ આપણને દર્શાવી દીધી છે કે છેલ્લા અઠવાડિયે, લાસ્ટ વીક, ફૈઝાન કેમ ટુ ધીસ જંગલ, ગીરના જંગલમાં છેલ્લા અઠવાડિયે આવેલો. એ રસ્તો ભૂલી ગયો. પોતે ફોટોગ્રાફર છે, એ ઉદ્દેશ્યથી તે ગીરમાં આવેલો. આપણે એજ્યુકેશનલ ટૂર થાય ગીરમાં, વિદ્યાર્થીઓને લઈ જવામાં આવે અથવા તો તમને માતા પિતા લઈ ગયા હોય, પરિવારના લોકો સાથે ગયા હોય તો ખૂબ ફેમસ છે. તો હવે પરિસ્થિતિ આપણને આપી દીધી આવું છે અને પછી આપણને પ્રશ્નાર્થ કરીને પૂછ્યું, શું લક્ષ્મી મદદ કરી શકશે ફૈઝાનને અથવા તો લક્ષ્મી ફૈઝાનને મદદ કરી શકી? જોઈએ. એક્સક્યુઝ, ફૈઝાન સેઝ એક્સક્યુઝ, તો લક્ષ્મી સેઝ એક્યુઝ. જો એને ખબર નહોતી કે એક્સક્યુઝ શું છે. હવે આને કીધું ફૈઝાને, આઈ વોન્ટ ટુ ગો આઉટ ફ્રોમ ધીસ જંગલ. વોન્ટ ઈચ્છું, મારે આ જંગલમાંથી બહાર જવું છે, હું બહાર જવા માંગુ છું. તો લક્ષ્મીએ કીધું ગો આઉટ, ધેન વાય કમ ઇન જંગલ. બહાર જવું તો જંગલમાં શું કામ આવ્યો? રમૂજ થઈ હતો
કે તારે બહાર જવું છે તો તું જંગલમાં શું કામ આવ્યો, એવું કીધું લક્ષ્મી. તો ફૈઝાન કે છે કે હું રસ્તો ભૂલી ગયો છું, હું રોડ ભૂલી ગયો છું. લક્ષ્મી કે છે રોડ નોટ ઇન જંગલ. જો કેવું બોલે છે. લક્ષ્મીએ કીધું કે જંગલમાં રોડ હોય નહીં, વોક ઓન કેડી, કેડી ઉપર ચાલો. હવે ઇન્ટ્રોડક્શન ની વાત છે. ફૈઝાન કે છે કે તારું નામ શું છે? તો એ પોતાનું નામ કે છે લક્ષ્મી. પોતાનું નામ શું કે છે? લક્ષ્મી. હવે સમજી જાય છે કે લક્ષ્મી નામ છે. તો એ ઇન્ટ્રોડક્શન થઈ ગયું. તો ઓલાએ કીધું કે હું આવી રોડ કેડી, રોડ નથી તો કાઈ નહીં ને, તો હું કેડી ઉપર ચાલીશ. બટ હિયર આર 3 ways. પરંતુ અહીંયા તો 3 રસ્તાઓ છે, 3 કેડીઓ છે. કઈ કેડી ઉપર જવું? 3 કેડીઓ છે. તો લક્ષ્મી કહે છે બાય ધેટ ભૂટીઓગઢ. હવે તમિલનાડુથી આવેલા વ્યક્તિને ભૂટીઓગઢ એની કઈ રીતના ખબર પડે? હવે 3 રસ્તાઓ હોય તો આમાં કઈ રીતના ખબર પડે કે તું અહીંયા જા, તું અહીંયા જા? કદાચ ઈશારો કરે આ બાજુથી તો ખબર પડે, પણ એને ઈશારો ન કરતા એવું કીધું કે આ ભૂટીઓગઢ દેખાય ને તને, ત્યાંથી તું જા. તો ભૂટીઓગઢ એને ખબર ન પડી એટલે આને કીધું બનિયા. તો એને કીધું આફ્ટર ધેટ, તો કે ક્રોસ ધ મોકળો. આપણે જાણીએ છીએ મોકળો એટલે શું થાય. હવે ઓલાને કઈ રીતના ખબર પડે કે મોકળો એટલે શું? ક્રોસ ધ મોકળો. ક્રોસ તો ખબર પડે, પણ મોકળો એટલે એને કીધું મોકળો. તો લક્ષ્મી કે છે વોટર, વોટર રનિંગ. વોટર, વોટર રનિંગ, પાણી ચાલ્યું જાય એનો મતલબ સ્ટ્રીમ. ને આપણે કેમ એક જગ્યાએથી બીજી જગ્યાએ જો વચ્ચે પાણી જતું હોય ને ઓછું અંતર હોય તો એને આપણે મોકળો કે આપણે જેથી નીકળી જાય અથવા તો એ રીતના જવાની જગ્યા હોય અથવા વ્યવસ્થા કરેલી હોય, મોકળાની વાત છે. તો ઓલો સમજી ગયો કે ચલો આને ક્રોસ કરવાનું છે. આફ્ટર ધેટ યુ સી રૂપાળો ડુંગર. આપણે ડુંગરના નામ આપીએ છીએ. બરડો ડુંગર, હે ને, ચોટીલાનો ડુંગર, ગબ્બર. એમ ત્યાં એક ડુંગર છે અને એનું નામ એને કીધું રૂપાળો ડુંગર. યુ સી આફ્ટર યુ સી રૂપાળો ડુંગર. આપણે જાણીએ છીએ કે અહીંયા એલ છે, પણ અંગ્રેજીમાં ઘણો કહેવા માટે અને અળો કહેવા માટે વ્યવસ્થા નથી, એની માટે એલ નો ઉપયોગ કરવો પડે છે. તો આપણે ગુજરાતીમાં રૂપાળો કહીએ, ઇંગ્લિશમાં આપણે રૂપાળો કહેવું પડે. તો એને કીધું હિલ. આમ તો હિલ નો અર્થ ટેકરી થાય, આપણને આમાં હિલ આપેલું છે એટલે આપણે માઉન્ટેન કરે. તો રૂપાળો ડુંગર, હા, તો એ સમજી ગયો કે કોઈ એવો ડુંગર દેખાશે તો એને ચડી જાય. શું કીધું? જો ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે બરાબર, તો એ હંમેશા વર્તમાનમાં હોય અથવા તો ભવિષ્યમાં હોઈ શકે કે આમ જો પછી આમ આવશે બરાબર. તો અહીંયા કે છે કે ક્લાઇમ્બ, એને તું ચડી જા. ધેર કાકા માતાનું થાપણ. હવે એને થાપણમાં કેમ ખબર પડે? જો તમિલનાડુથી આવેલા વ્યક્તિમાં ચલો કે થાપણમાં કેમ ખબર પડે? એને કીધું કે થાપણનું શું? તો એ કહે છે થાપણ મીન્સ ટેમ્પલ. કાકા માતાનું ટેમ્પલ હશે ત્યાં, અને પછી ઈ ડુંગરથી નીચેની તરફ આવી જાવ એટલે નીચે ઉતરવાનું. ઈ ડુંગરથી નીચે ઉતરવાનું ને ગો ટુ ઉમંગને. જો પરિસ્થિતિ કેવી થઈ, પહેલા તો લક્ષ્મી એને મળે છે બરાબર, ઇન્ટ્રોડક્શન આપે છે, સરખી રીતના ઇંગ્લિશ બોલી નથી શકતી
પણ તો એ મદદ કરે છે. હવે મદદ કરે છે અને કેટલું બધું એને સમજાવ્યું કે તું એક કામ કર, હું તને કહીશ ભૂતિયો વડ છે ને ઈ કેડીએ તું ચાલ આગળ જઈશ એટલે મોકળો આવશે એને ક્રોસ કરી દીજે, ત્યાં તને રૂપાળો ડુંગર દેખાશે એને તું ચડી જજે, ઉપર કાકા માતાનું થાપણ છે ત્યાંથી તું નીચે ઉતરી જજે અને ગોટું ઉગમણે જજે. ઉગમણે આપણને ખબર પડે પણ એને કઈ રીતના ખબર પડે ઉગમણે? એટલે એને કહેવામાં આવે છે ટુ ધ ઈસ્ટ. થોડું ઘણું તો આવડતું હોય છે ને, સન કાઉન્સ ને એવું કંઈક કહે છે, બરાબર? તો ટુ ધ ઈસ્ટ પૂર્વમાં ચાલવું. ખરેખર આપણને એવું શીખવાડવામાં આવ્યું કે સૂર્ય પૂર્વમાં ઉગે છે. ખરેખર એ ઉગતો જ નથી અને આપણને એવું લાગે કે સૂર્યોદય થાય છે, તો આપણને પહેલેથી આવું શીખવાડવામાં આવ્યું કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, પશ્ચિમમાં આથમે છે. The sun rises in the east. આવું શીખવાડવામાં આવ્યું. આપણે પૂછ્યું તો રે યાર. ચલો I monones. Anyone? Sorry. I read it. To the east. તો આગળ તો 40 પૂર્વમાં there see view તળાવ. આ તળાવ તમે દેખા છો એને તળાવનું પૂછ્યું એટલે એને કહી દીધું પોઈન્ટ તો એને આવડતું હતું કે પોઈન્ટ આવશે ask for I માનો નેસ. ask for. તને આ તળાવ દેખાય ને પછી તું I માનો નેસ એની માટે પૂછજે. નેસ આપણે મેળો કહીએ. નેસ આઈ માનો નેસ એની માટે તો પૂછજે. તો એને પ્રશ્ન કર્યો કે નેસ એટલે એને નેસ વિશે કઈ ખબર ન પડી. આઈ માનો નેસ વિશે પૂછ્યું તો હવે એ નેસ વિશે સમજાવે છે કે મેની કુબાસ દેર. કુબા જ્યાં તે રહે છે, તમને ટેક્સ્ટ બુકમાં ચિત્ર આપ્યું છે. આપણે કુબાને એક ઝૂંપડી જેવું સામાન્ય ઘર સમજીએ છીએ. Many Kubas there, many એટલે ઘણા. Many Kubas there, many Kubas make a mess. એટલે જાજા બધા ઘર, જાજી બધી ઝૂંપડીઓ એટલે કે અમુક લોકો જ્યાં રહે છે તે વિસ્તારમાં, પરંતુ એ થોડા ઘણા વધારે નહીં. તો આ બધા જ્યાં રહે છે એમના જે કુબાઓ ઘણા બનાવે છે એ બનાવે છે મેસ. એટલે આને પૂછું તો ને આઈ માનો નેસ, આસ્ક ફોર આઈ માનો નેસ એટલે કે નેસ શું? તો આ નેસ. હવે તું ત્યાં પૂછજે. તો આને એટલી ખબર પડી ગઈ કે આ જંગલની અંદર કુબાઓ હોય છે, એમાં રહે છે, આખો એમનો નેસ હોય છે. એટલે એને બીક લાગી કે aren't you afraid of lions? એને બીક લાગી તું જંગલમાં રહેશ? aren't you afraid of lions? તમે afraid ડર સિંહોથી ડર નથી લાગતો? તું તો જંગલમાં રહેશ. તો કે છે સાવજ. સાવજ અમારો દેવતા. શું કીધું? સાવજ તો અમારા દેવતા છે. દેવતા એટલે પૂજનીય છે. આટલી સદીઓથી, આટલા વર્ષોથી અમે માલધારી લોકો, અમે ચારણ લોકો ગીરમાં જ રહીએ છીએ એટલે અમે તો એને દેવતા માની છીએ. સિંહથી ગીર છે અને ગીરથી સિંહ છે અને આ બધાથી અમે ચારણ લોકો છીએ, અહીંયા રહીએ છીએ, અમે માલધારી લોકો છીએ. તો સાવજ અમારો દેવતા એવું કીધું. We love Savaj. Savaj loves us. We love Savaj. Savaj loves us. અમે સાવજને પ્રેમ કરીએ છીએ અને સાવજ અમને પ્રેમ કરે છે. એટલે કે અમે સિંહોને ખૂબ માનીએ છીએ અને સિંહ અમને અમારું પણ માને છે. ક્યારેક કોઈ પ્રાણીનું મારણ થઈ જતું હોય તો એ વાત જુદી છે. તો આજે વર્તમાનનું એક વાક્ય થયું, પ્લુરલ હતું એટલે ક્રિયાપદ એસીએસ નો લાગ્યું, પરંતુ અહીંયા સિંહ એકની વાત છે એટલે ક્રિયાપદ એસીએસ લાગ્યું. We live together એટલે ભેગા. અમે ભેગા રહીએ છીએ.
but it's okay. પરંતુ ઓકે. કેટલીક વાર અમારે ઢીસુમ થઈ જાય છે, ફાઇટ થઈ જાય છે. ક્યારેક સિંહ અને આ લોકો વચ્ચે મુલાકાત થઈ જાય તો મુલાકાતની ક્યારે મુકાલાત બની જાય ખબર પડતી નહીં. આપણે જોયું ને ચારણ કન્યાનું. બટ ઇટ્સ ઓકે. ક્યારેક આવું થાય છે. આવું બધું સાંભળ્યું કે સિંહ આને ક્યારેક અમને ફાઇટિંગ થઈ જાય છે. એટલે પહેલા તો એને કીધું તું સિંહનો ડર ન રાખતો. હવે તો એને સાંભળ્યું કે ક્યારેક સિંહ આને ફાઇટિંગ થઈ જાય છે. એટલે એને બીજો પ્રશ્ન કર્યો, કેન યુ ટેક મી ટુ યોર હોમ? હવે પહેલા તું મને તારા ઘરે લઈ જઈશ? એને બીક લાગી. તો આપણી ગામની ભાષામાં કહે છે ચમ નહીં. મેં તમને કીધું તું ને આ એક્ટિવિટીમાં લક્ષ્મી નામની છોકરી તળપદી ભાષાનો ઉપયોગ કરે છે. ભારે મીઠી લાગે આ ભાષા. ચમ નહીં, હાલને. કેમ નહીં, હાલને. એટલે એને કીધું કમ વેલકમ માય મા બાપા વિલ બી હેપી. જો કાલી ગલી ભાષામાં કીધું કે હું તને લઈ જઈશ, માય મા બાપા વિલ બી હેપી, ખૂબ ખુશ થશે. અને આપણે મહેમાન ગતિ જાણીએ છીએ હે ને, આપણે સૌરાષ્ટ્ર ગુજરાત કે આખા ભારતમાં મહેમાન ગતિ ખૂબ આદર સ્વાગત કરવામાં આવે. તો આ તો ગીરની વાત છે. કેટલા માયાળુ લોકો હોય. તરત કીધું કેમ નહીં, મારા મા બાપા ખૂબ ખુશ થશે. હી વેન્ટ. હવે ટૂંકમાં બતાવ્યું છે ફૈઝાન છે એ ત્યાં જાય છે. ટોક વિથ પીપલ. અહીંયા એક વાત સમજો, રમૂજની વાત કરી આપણે. અહીંયા એવું લખ્યું છે ટોક વિથ પીપલ. ફૈઝાન ટોક્ડ વિથ પીપલ ઓફ નેસ. નેસના લોકો સાથે ફૈઝાને વાતો કરી. આમાં કે પ્રોબ્લેમ નથી આપણને, પણ આપણે એક વાત કરી. લક્ષ્મી ધોરણ 7 માં ભણે છે. ફૈઝાનને રસ્તો દેખાડવા માટે એને મોગળો કેવું પડ્યું, વોટર રનિંગ કેવું પડ્યું, બરાબર, ઉગમણે કેવું પડ્યું, થોડું ઇંગ્લિશનો ઉપયોગ કરતી હતી. માંડ કરીને અહીં સુધી પહોંચાડ્યો, બરાબર. તો આ તો ગામના લોકો છે. શું ફૈઝાન ગુજરાતી બોલ્યો હોય છે કે શું ગામના લોકો ઇંગ્લિશ બોલે છે? ખાલી આવી રમૂજની વાત છે, વિચારજો. ચલો આગળ વાત કરીએ. એટલે ગામના લોકો સાથે એને વાત કરી ફૈઝાને. ફાધર હેલ્પ હિમ ટુ કેચ બસ ફોર જૂનાગઢ. બીજા દિવસે લક્ષ્મીના પિતાએ કોને મદદ કરી? ફૈઝાનને મદદ કરી. શેની માટે? તો એનું ઉદ્દેશ્ય શું હતું? લક્ષ્મીને જંગલમાં ભલો પડ્યો તો ત્યાં શું કીધું તું કે મને તું આ જંગલની બહાર કાઢ, મને તું રસ્તો દેખાડ, મને આ જંગલમાંથી બહાર કાઢ. એનું ઉદ્દેશ્ય શું હતું? તમિલનાડુ પહોંચવું. તમિલનાડુ ક્યારે પહોંચી શકે? જ્યારે પાસેનું કોઈ એવું સારું સ્થળ હોય કે જ્યાંથી એની માટે રસ્તાઓ ખુલ્લા હોય, કે જ્યાંથી એને કોઈ વાહન વ્યવહાર થઈ શકે, વાહન મળી શકે, એવા સ્થળે પહોંચવા માટે. તો એના પિતાએ બીજા દિવસે એને જૂનાગઢ સુધી પહોંચી જાય એવી બસની વ્યવસ્થા કરી દીધી. અને તું ફાધર હેલ્પ હિમ ટુ કેચ ફોર બસ ફોર જૂનાગઢની બસ પકડાવી દીધી. એના પિતાએ મદદ કરી. started his return journey. તો જુઓ, જૂનાગઢ પહોંચ્યા પછી એને એની રિટર્ન જર્ની શરૂ કરી, પરત યાત્રા શરૂ કરી. આપણે ઘણીવાર ટિકિટમાં લખ્યું હોય હેપી જર્ની ને, તમારી યાત્રા શુભ રહે, સફળ રહે. started his return journey. આમાં આપણને એવું નથી બતાવ્યું કે તમિલનાડુ સુધી પહોંચી ગયો. આમાં આપણને એવું બતાવ્યું કે જૂનાગઢ સુધીની એને બસ મળી ગઈ. એટલે આ એક્ટિવિટીમાં ભલે થોડું ઇંગ્લિશ લક્ષ્મીને આવડતું હતું, પણ એની સૂઝબૂઝથી ઠેક જંગલના ઊંડાણમાંથી પોતાના ઘરે લઈ ગઈ. ઘરે લઈ જતા કેવા શબ્દોનો ઉપયોગ થયો એનું ધ્યાન તમારે રાખવાનું છે કે કેવા શબ્દો શું દેખાડવા માટે કેવા શબ્દોનો ઉપયોગ કર્યો. ત્યારબાદ ઘરે પહોંચ્યા પછી કોણે મદદ કરી? તો એના પિતાએ મદદ કરી. ક્યાં જવા માટે? જૂનાગઢ જવા માટે. અને પછી તમિલનાડુ પહોંચી શક્યો હશે. આપણે પહોંચી જ ગયો છે. મિત્રો, આપણે આ એક્ટિવિટી તો આપણે સમજ્યા ભાષામાં. ચલો લાઈન ટુ લાઈન ઇંગ્લિશમાં આ એક્ટિવિટીને સમજીએ. એક્ટિવિટી 6, ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી. Faizan is a wildlife
ફોટોગ્રાફર. ફૈઝાન એક વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે. વાઇલ્ડ લાઈફ નો અર્થ થાય વન્યજીવ. મિત્રો આ ફોટોગ્રાફર એવો નથી કે લગ્નનું શૂટિંગ કરે, કોઈ મોડેલિંગ અથવા તો કોઈ ડિજિટલ સ્ટુડિયોમાં શૂટિંગ કરે છે, એવું નથી. વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી એ એક હોબી છે. આવા લોકો કુદરતી બાબત જે છે, દાખલા તરીકે અમુક વનસ્પતિઓ, અમુક ફળફૂલ હોય જે જંગલના ખૂબ ઊંડાણમાં જોવા મળે છે, જે રેર હોય છે, અમુક એવા પ્રાણીઓના ફોટોગ્રાફ્સ લેવા, કે કઈ રીતના એ ગર્જના કરે છે ત્યારે એનું મોઢું કેવું થાય છે, એ કોઈ પશુનું મારણ કરે કઈ રીતના મારણ કરે છે, આવા બધા રેર ફોટોઝ એક ફોટોમાં આવી બધી ક્રિયાઓ કંડારવા માટે તેઓ મહિનાને મહિના જંગલમાં પડ્યા રહે છે. તો આ એક પ્રકારની હોબી થઈ. તો આ જે ફૈઝાન છે એ એક વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે. હી ઇઝ ફ્રોમ તમિલનાડુ. એ તમિલનાડુથી છે, એટલે કે ગુજરાત પ્રોપર ગુજરાત રાજ્યમાંથી નથી. લાસ્ટ વીક હી વેન્ટ ટુ ગીર ફોરેસ્ટ. ભૂતકાળનું વાક્ય છેલ્લા અઠવાડિયે હી એટલે ફૈઝાન ગીર ફોરેસ્ટમાં ગયો. There he lost his way. Lose નું વર્બ ટુ lose. ત્યાં એ રસ્તો ભૂલી ગયો. He asked Lakshmi. Ask નો અર્થ થાય પૂછવું, પ્રશ્ન કરવો. એણે લક્ષ્મીને પ્રશ્ન કર્યો, લક્ષ્મીને પૂછ્યું. A girl from Gir. જે છોકરી ગીરમાંથી છે, જેનું નામ લક્ષ્મી છે, to help him. કે એની મદદ કરે. લક્ષ્મી is in standard 7. લક્ષ્મી ધોરણ 7 માં છે. જો હજી ઇન્ટ્રોડક્શન જ ચાલુ છે, હજી આપણી મેઇન એક્ટિવિટી શરૂ નથી થઈ. She was not able to speak English properly. પ્રત્યાયન કરવા માટે એક ભાષાની જરૂર છે. પહેલાના સમયમાં સંકેતોથી, ઈશારાઓથી, કારણ કે વખતે અભિવ્યક્તિ નહોતી થઈ શકતી ભાષાથી, તો એવી રીતના આદિમાનવ અભિવ્યક્તિ કઈ રીતના કરતા, તો કોઈ ચિત્રોથી કે ઈશારાઓથી, સંકેતોથી. પરંતુ હવે આપણી પાસે લોકો પાસે ભાષા છે, તો ભાષાનો ઉપયોગ કરે. હવે અહીંયા તમને કોઈ શિક્ષક આવે અને ચાઇનીઝ લેંગ્વેજમાં તમને સમજાવે તો 99% આપણને કઈ ન સમજાય. એની માટે કોઈ એક સમજાય એવી ભાષાની જરૂર હોય છે. તો અહીંયા પ્રશ્ન શું છે? she was not able to speak English properly. લક્ષ્મી છે properly એટલે બરાબર, લક્ષ્મી છે એબલ નહોતી. એબલ નો અર્થ થાય સમર્થ હોવું. એબલ નો અર્થ થાય સમર્થ હોવું, અને not able સમર્થ ન હોવું. આપણે ક્યારેક કેનનો ઉપયોગ કરી શકીએ, આમ કાર્ય કરી શકું, ન કરી શકું. બરાબર અંગ્રેજી બોલવા માટે લક્ષ્મી એબલ હતી નહીં, એટલે સમર્થ હતી નહીં. હવે ઇંગ્લિશ બોલી શકતી નહોતી પ્રોપરલી, જેમ ફ્લુએન્ટ ઇંગ્લિશ બોલવામાં આવે એમ લક્ષ્મી ઇંગ્લિશ બોલી શકતી નહોતી. ઓન ધ અધર સાઇડ, જ્યારે બીજી બાજુ ફૈઝાન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી. ઓલી એક તો ઇંગ્લિશ નહોતી બોલી શકતી, અને બીજી બાજુ ફૈઝાન નોટ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી. ગુજરાતી સમજી શકતો નહોતો. પ્રશ્ન થાય. તો પછી આગળ આપણે કીધું વોઝ લક્ષ્મી એબલ ટુ હેલ્પ યુ. શું લક્ષ્મી એમની મદદ કરી શકી? લેટ્સ સી. ચાલો જોઈએ. હવે તમને સંવાદ સ્વરૂપે આ બંનેની વાત કરવામાં આવી છે. ફૈઝાન સે હે એક્સક્યુઝ મી. આપણે એક્સક્યુઝ મી નો ઉપયોગ માફ કરશો કોઈનું ધ્યાન દોરવા માટે, બરાબર? તો ફૈઝાને કીધું એક્સક્યુઝ મી, તો સોરી પણ થાય. એક્સક્યુઝ મી, લક્ષ્મી સે એક્યુઝ. વોટ એક્યુઝ? એક્યુઝ શું? એક્યુઝ એટલે ખબર ન પડી. ફૈઝાન સે આઈ લોસ્ટ માય વે. એટલે એનું ઉદ્દેશ્ય શું હતું કે લક્ષ્મી મારા તરફ ધ્યાન આપે
જંગલ. હું રસ્તો ભૂલી ગયો છું. હું આ જંગલમાંથી બહાર જવા માંગુ છું. લક્ષ્મી સેઝ ગો આઉટ. વાય કમ ઇન જંગલ? રમવું જ થઈ. તારે બહાર જવું હે તો આવ્યો શું? ફૈઝાન સે આઈ ડુ નોટ નો ધ રોડ. મને રોડ ખબર નથી. લક્ષ્મી સે રોડ નોટ ઇન ધ જંગલ. જંગલમાં રોડ હોય નહીં. કેડી વોક ઓન કેડી. કેડી કેડી ઉપર ચાલો. ફૈઝાન સે ઓકે આઈ વિલ વોક ઓન કેડી. સારું હું કેડી ઉપર ચાલીશ. બટ which? પરંતુ કઈ? વોટ્સ યોર નેમ? હું કેડી ઉપર ચાલીશ પણ કઈ કેડી? તારું નામ શું છે? લક્ષ્મી સે લક્ષ્મી માય નેમ. લક્ષ્મી કહે છે મારું નામ લક્ષ્મી. એટલે ઓલો સમજી ગયો. લક્ષ્મી ઓન which કેડી? here are three ways. કઈ કેડી? અહીંયા તો 3 રસ્તાઓ છે. go from there by that ભૂતિયો word. ભૂતિયો word છે ને ત્યાંથી તું જા. ટેકિંગ નોટ્સ નોટ કરતો જાય છે. ઓકે ધેટ ભૂતિયો બનિયાન ટ્રી એન્ડ ધેન એટલે એ સમજી ગયો કે આ બનિયાન ટ્રીની વાત કરે છે. પછી શું? આફ્ટર ક્રોસિંગ વોકડો. વોકડો યુ સી અ રૂપાળો ડુંગર. વોકડો ક્રોસ કર્યા પછી તને રૂપાળો ડુંગર દેખાશે. હવે ને એક તો વોકડોમાં ખબર નહીં પડે ડુંગરમાં. ચેકિંગ ડિક્શનરી. એ ડિક્શનરીમાં જોવે છે વોકડો. વોકડો મીન્સ what is વોકડો? Lakshmi says water running. Then you see a ડુંગર. પાણી ચાલ્યું જાય પછી તને ડુંગર દેખાશે. hill. ફૈઝાન says yeah what next? ફૈઝાન હા તો પછી શું? લક્ષ્મી says climb up that hill. climb ચડવું. climb up that hill. એ hill તું ચડી જજે. અહીંયા એને ડુંગરની વાત હિલમાં કરી છે. માઉન્ટેનનો ઉપયોગ કર્યો. ધેર કાતાર માતાનું થાપણ. હવે એને એમ થશે કે આ કાતાર માતાનું થાપણ એટલે શું? કારણ કે એ તો તમિલનાડુ જેવું એને થાપણમાં શું ખબર પડે? ફૈઝાન સે થાપણ એટલે એને સમજાણું નહીં એટલે કીધું થાપણ. લક્ષ્મી સે યસ યસ થાપણ ટેમ્પલ. એટલે લક્ષ્મીએ કીધું કે થાપણ એટલે ટેમ્પલ. ક્લાઇમ્બ ડાઉન ફ્રોમ ધેર. ત્યાંથી તું નીચે ઉતરી જા. જો ખાલી ગલી ભાષામાં કેવી રીતના કીધું કે ભૂતિયો વડ આવશે ત્યાંથી કેડી ઉપર તું ચાલ. આગળ જઈશ તો વોકડો આવશે. પછી તું એને ક્રોસ કરીશ એટલે તને ડુંગર દેખાશે. આ રૂપાળો ડુંગર તું ચડી જજે અને ત્યાં તને કાતાળ માતાનું થાપણ દેખાશે. ક્લાઇમ્બ ડાઉન ફ્રોમ ધેર. હવે મંદિર આવી જાય પછી ક્લાઇમ્બ ડાઉન. તું નીચે ઉતરી જજે. જો એને ક્લાઇમ્બ ડાઉન કીધું. ગો ટુ ઉગમણે. ઉગમણે જજે. હવે સ્વાભાવિક વાત છે એ તમિલનાડુથી આવ્યો છે. એક તો ગુજરાતી સમજી નથી શકતો તો ઉગમણે કઈ રીતના સમજો હશે? એટલે સ્વાભાવિક છે પ્રશ્ન કરે. ફૈઝાન સેઝ ઉગમણે. લક્ષ્મી સે ઉગમણે સન કમ્સ ઇન ધ સ્કાય. એને એવું ન આવ્યું સન રાઇઝિસ ઇન ધ સ્કાય. ઈસ્ટ એ બોલતા ન આવ્યું એટલે એને આડકતરી રીતના કીધું સન કમ્સ ઇન ધ સ્કાય. આકાશમાં સૂર્ય આવે ને સન એવી રીતના એને આવડતું નહોતું એટલે એવી રીતના કીધું. ફૈઝાન સમજી ગયો. યુ મીન ટુ ધ ઈસ્ટ. શું કીધું કે તારો મતલબ છે કે ઈસ્ટમાં પૂર્વમાં. લક્ષ્મી સે યસ ઈસ્ટ. લક્ષ્મી કીધું હા પૂર્વમાં. ફૈઝાન સે ધેર સી દૂધિયું તળાવ આસ્ક ફોર આઈમનો નેસ્ટ. અહીંયા એક ભૂલ છે ટેક્સ્ટ બુકમાં. ફૈઝાનની જગ્યાએ લક્ષ્મી સેજાન. કારણ કે લક્ષ્મી આપણને ઇન્સ્ટ્રક્શન્સ આપતી હતી, સૂચના આપતી હતી. લક્ષ્મીએ કીધું કે ત્યાં તને દૂધિયું તળાવ દેખાશે. આસ્ક ફોર આઈમાનો નેસ્ટ. આઈમાના નેસ્ટ માટે તું પૂછજે. તો ફૈઝાન સે તળાવ મીન પોન્ડ. એને એટલી ખબર પડી કે ચલો એક પોન્ડની વાત કરવામાં આવે છે. બટ વોટ ઇઝ ધીસ આઈમાનો નેસ્ટ? પરંતુ એને આઈમાનો નેસ્ટમાં ખબર પડી નહીં. એટલે એને પૂછ્યું કે તો ચલો પોન્ડનું તો સમજી ગયું. આઈમાનો નેસ્ટ એ શું છે? લક્ષ્મી સમજાવે છે. વી લીવ ઇન કુબા. અમે કુબામાં રહીએ છીએ. મેની કુબાસ ધેર. આપણે આગળ વાત કરી કુબા શું હોય છે. અમે કુબામાં રહીએ છીએ ત્યાં ઘણા બધા કુબાઓ છે.
સો ઇટ ઇઝ નેસ. એટલે અહીંયા એનો મતલબ કહેવાનો કે એક કુબાને અઢળક કુબાઓ થાય અને પછી એક નેસ બને છે. તો અમે નેસમાં રહીએ છીએ. ફૈઝાન, યુ લીવ ઇન ધ જંગલ. તમે જંગલમાં રહો છો. આરન્ટ યુ અફ્રેડ ઓફ ધ લાયન્સ? અફ્રેડ, ડર. અને આરન્ટ યુ, કારણ કે યુ અને પ્લુરલ હોવાથી આર નો ઉપયોગ અને નકાર. આરન્ટ યુ અફ્રેડ ઓફ લાયન્સ? તમને સિંહોની બીક નથી લાગતી? લક્ષ્મી સે સાવજ. સાવજ ઓર દેવતા. સાવજને તો અમે પૂજનીય ગણી છીએ, એને તો અમે દેવતા ગણી છીએ. વી લવ સાવજ એન્ડ સાવજ લવ્સ અસ. અમને સાવજ ખૂબ પસંદ છે, અમે સાવજને પ્રેમ કરીએ છીએ અને સાવજ અમને પણ પ્રેમ કરે છે. વી લીવ ટુગેધર. અમે સાથે રહીએ છીએ. સમટાઈમ્સ વી ફાઇટિંગ બટ ઇટ્સ ઓકે. અમે સાથે રહીએ છીએ અને સાચી વાત છે. આપણે ગીરમાં જઈએ તો ઘણા એવા ગામડાઓ છે જે બરાબર મધ્યમાં આવે છે, છતાંય રહે છે પ્રાણીઓ સાથે અને પોતાના જે પ્રાણીઓ છે ગાય ભેંસ એમને બાંધીને અને આવી રીતના દેશમાં રહે છે. આપણે જાણીએ છીએ તો એ કોઈ નવીની વાત નથી એમની માટે. એટલે કે અમે ભેગા જ રહીએ છીએ. કેટલીક વાર ઢીસુમ થઈ જાય, ફાઇટિંગ થઈ જાય, મુલાકાત થઈ જાય તો મુકાલાત પણ થાય છે. ફૈઝાન સેઝ, કેન યુ ટેક મી ટુ યોર હોમ? તું મને તારા ઘરે લઈ જઈશ? જો ડરી ગયો, કારણ કે એને સમજ્યું ને કે આ જંગલમાં રહે છે, સિંહ પાસે રહે છે, તો મને તું તારા ઘરે લઈ જઈશ? લક્ષ્મી સેઝ, હા હા, ચમ નહીં, હાલ ને. જો એને કઈ તરફની ભાષા લાગે, હા કેમ નહીં, હાલ. ઓ વેલકમ, લેટ્સ ગો. સ્વાગત છે તારું, ચાલ જઈએ. માય મા બાપા વિલ બી હેપી. મારા માતા પિતા ખૂબ ખુશ થશે. ફૈઝાન વેન્ટ ટુ હર હોમ. ફૈઝાન એના ઘરે જાય છે. હી ટોક વિથ ધ પીપલ ઓફ નેસ. એ નેસના લોકો સાથે વાત કરે છે. તો પણ અહીંયા વર્ગ ટુ આવ્યું છે, ટોકનું એટલે ભૂતકાળ થયો. નેસના લોકો સાથે વાત કરે છે. નેક્સ્ટ ડે લક્ષ્મી's father helped him to catch bus for જુનાગઢ. બીજા દિવસે લક્ષ્મીના પિતા helped him. him કોના માટે વપરાયું? him વપરાયું ફૈઝાન માટે. ફૈઝાનની મદદ કરે છે ટુ કેચ બસ ફોર જુનાગઢ. જુનાગઢ માટેની બસ મળી જાય એવી મદદ કરે છે. ફૈઝાન થેન્ક્ડ હિમ. ફૈઝાન આભાર માને છે એન્ડ સ્ટાર્ટેડ હિઝ રિટર્ન જર્ની. અને એની પરત ફરવાની યાત્રા શરૂ કરે છે. જુઓ, જ્યારે એ જંગલમાં ભૂલો પડી ગયો હોય છે ત્યારે સાતમું ભણતી લક્ષ્મી એને મળે છે. લક્ષ્મી બરાબર બોલી શકે એમ, અંગ્રેજી બોલી શકે એમ હોતી નથી. ઓલાને સમજવું હોય તો અંગ્રેજીમાં જ કહેવું પડે એવું છે. જ્યારે આ બાજુ ફૈઝાન ગુજરાતી નથી સમજી શકતો, પણ આડકતરી રીતના એને જેટલું અંગ્રેજીની સમજ હતી એ રીતના એ સમજાવતી એને પોતાના ઘર સુધી લાવે છે. અને ઘરેથી કોણ મદદ કરે છે? એના પિતા, લક્ષ્મીના પિતા મદદ કરે છે કે જુનાગઢ સુધી પહોંચી જાય તો એને પછી ત્યાંથી પરત થઈ શકે. એટલે આપણને જ્યારે પ્રશ્નાર્થ કીધું ને એક્ટિવિટી શરૂ થઈ ત્યારે વોઝ લક્ષ્મી એબલ ટુ હેલ્પ હિમ? તો આનો જવાબ હા, લક્ષ્મી એબલ ટુ હેલ્પ હિમ. લક્ષ્મી સમર્થ છે અને લક્ષ્મી એને મદદ કરી શકી. તો આ રીતના એ સરળતાથી ત્યાં પહોંચી ગયો. જો આમાં ઘણી બધી બાબત છે કે જે તમને આડકતરી રીતના પૂછાઈ શકે. કે એને ડુંગર, એને હિલ માટે કયો શબ્દ વાપર્યો હતો? તો પાડો ડુંગર. શું ક્રોસ કરવાનું કીધું હતું? તો મોકળો ક્રોસ કરવાનું કીધું હતું. ઉગમણે, તો એના જવાબમાં ઓલો શું સમજો? તો ટુ ધ ઈસ્ટ સમજો. તો કોણે બસ પકડવા માટે મદદ કરી હતી? તો લક્ષ્મીના પિતાએ. કોણ સિંહ સાથે રહે છે? લક્ષ્મી અને એના ઘરના લોકો કુબામાં રહે છે. ઘણા બધા કુબા ભેગા થઈને શું બને છે? નેસ બને છે. આવા ઝીણા પ્રશ્નો જો તમે આ રીતના સમજાવો, ઘરે એક બે વાર એક્ટિવિટી વાંચજો. હોમવર્કની વાત કરી લઈએ. હોમવર્કમાં તમારે આ એક્ટિવિટી લખવાની છે ટેક્સ્ટબુકમાંથી. યુનિટ 1 એક્ટિવિટી શોર્ટ from Candy to Road via Lakshmi.
આપણે યુનિટ 1 નો આજે અભ્યાસ કર્યો. ફરી કોઈ અન્ય ગ્રામરના ટોપિક સાથે અને કોઈ અન્ય યુનિટ સાથે આપણે મળીશું. ટિલ ધેન ટેક કેર. ગુડ બાય.